એક મુસાફર ચાલ્યો જતો હતો. એવામાં એણે જોયું તો 3 લોકો ઝઘડો કરી રહ્યા છે. એણે પાસે જઈને પૂછ્યું કે ભાઈ શું વાતનો ઝઘડો છે? તો એણે કહ્યું કે અમારા ત્રણેયનો એવો દાવો છે કે બધાથી વધારે ખોટું કોણ બોલે છે એ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો છે. કે અમારા ત્રણેયમાંથી સૌથી વધારે ખોટું કોણ બોલે છે, સૌથી વધારે ખોટું કોણ છે? મુસાફરે કીધું કે તમે ત્રણેય પોતપોતાની વાત બતાવો તો હું ફેસલો કરી દઉં કે સૌથી વધારે ખોટું કોણ બોલે છે. તો પહેલાએ કીધું કે આજે રાત્રે હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં ઇન્દ્રની સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને એની મજા મેં માણી. એટલે મુસાફરે કીધું કે હોઈ શકે. બીજાને કહ્યું કે તું બતાવ. તો એણે કહ્યું કે એક બાજ હાથીને પોતાના પગના પંજામાં પકડીને ઉડી રહ્યો હતો. એટલે મુસાફરે કહ્યું કે એ પણ બની શકે. બાજ કોઈ પક્ષીને લઈને ઉડતો હોય અને એને હાથી જેવું લાગ્યું હોય. આ કઈ વધારે ખોટું ના કહેવાય. ત્રીજાને કહ્યું તું બતાવ. તો એણે કહ્યું કે મેં આજે જોયું કે 10 બાયું એક સાથે બેઠી હતી અને બિલકુલ ચૂપચાપ બેઠી હતી, કોઈ કાંઈ બોલતું જ નહોતું. ત્યારે મુસાફરે કહ્યું કે સૌથી ખોટો તું છો. આવું કેમ બને કે 10 સ્ત્રી ભેગી થાય અને ચૂપચાપ બેસે?